સૌથી પહેલા તો હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયા મંચ પર સ્થાન આપ્યું છે. અત્યારે જે સૌથી મહત્વની વાત કરું તો સૌથી પહેલા તો મારું નામ હરમીત શિલ્પાબેન ગોધાણી. શા માટે મારી માતાનું નામ જ મૂકું છું? પિતાનું નામ બધી જગ્યાએ હોય છે. પાન કાર્ડ લઈ લઈએ, આધાર કાર્ડ લઈ લઈએ, રાશન કાર્ડ લઈ લઈએ, બધી જગ્યાએ આપણા પિતાનું નામ જ મૂકવામાં આવે છે. આપણને જન્મ આપનાર આપણી માતાનું નામ શા માટે નહીં? એટલા માટે જ આજે મેં મારી માતાનું નામ શિલ્પાબેન ગોધાણી મૂકેલું છે. હવે મહિલા સુરક્ષા સૌથી મોટો અત્યારે પોઈન્ટ આપણા સમાજની અંદર, આપણા ભારત દેશની અંદર ખૂબ જ લો અવેરનેસ કહીએ ને તો તેના ઉપર છે. અને આના ઉપર અત્યારે સૌથી વધુ અવેરનેસ ફેલાવવા માટે હું હરમીત ગોધાણી અહીંયા ઉપસ્થિત છું. હવે હું અમુક એક વાર્તા સાથે સ્ટાર્ટ કરું. રિયલ સ્ટોરી છે, 28 તારીખે જ બનેલી એક સ્ટોરી છે કર્ણાટકની. કર્ણાટકની અંદર ગવર્મેન્ટ સ્કૂલની અંદર સ્ટડી કરતી ધોરણ 9ની છોકરી વોશરૂમની અંદર એક બાળકને જન્મ આપે છે. ધોરણ 9માં ભણતી એક બાળકી અથવા તો એક વિદ્યાર્થીની બાળકને જન્મ આપે છે અને સ્કૂલને અને તેમના પેરેન્ટ્સને ત્યારે ખબર પડે છે કે જ્યારે સ્કૂલમાંથી પેરેન્ટ્સને ત્યાં કોલ જાય છે અને સ્કૂલને ત્યારે ખબર પડે છે કે જ્યારે બાળકનો અને વિદ્યાર્થીનીનો રડવાનો અવાજ આવે છે. હવે કર્ણાટકની જે મેઇન સિસ્ટમ કહેવાય કે જે તેમની સાથે કેસ કરે છે. હવે કેસ કોની ઉપર થયો છે? તો સ્કૂલના જે પ્રિન્સિપલ છે અને જે ટીચર છે એમના ઉપર ગવર્મેન્ટે કેસ કરેલો છે. હવે જો એક માતા એમની દીકરીના પેટમાં 9 મહિનાનું બાળક જો એ ન ઓળખી શકી હોય તો શું એમની ટીચર 50 થી 60 વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા હોય તો શું એ ઓળખી શકે ખરા? તો સૌથી વધારે ધ્યાન રાખવા કોની ઉપર રાખવા જેવું છે? અત્યારે ગવર્મેન્ટના આંકડાઓ એવું કહે છે કે દર 15 મિનિટે એક રેપ કેસ રજીસ્ટર્ડ થાય છે. ઓફિશિયલી વાત કરું છું. અને દર 5 મિનિટે એક કિડનેપનો કેસ રજીસ્ટર્ડ થાય છે. અને આ એવા કેસની વાત છે કે જેમની ઉંમર 18 વર્ષ કરતા ઉપરની છે. અમે અત્યારે સુરત પોલીસ તો ના કહી શકીએ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ટોપ 5 સિટીઝ ડિક્લેર કરેલા છે. તેમની અંદર આપણું સુરતનું પણ એક નામ છે. એટલે અમે એમના ઉપર પાછું રિસર્ચ સ્ટાર્ટ કર્યું કે ખરેખર આ જેટલા